નમસ્કાર. ગ્રીષ્મ ઋતુ શરૂ છે. ઉનાળાની અંદર આપણે જોઈએ છીએ કે શરીરને ડિહાઇડ્રેશન થતું બચાવવું, લૂ લાગે નહીં એનું ધ્યાન રાખવું, હીટવેવની અસર ન થાય શરીરને એનું ધ્યાન રાખવું, આ તમામ વસ્તુઓનું આપણે ધ્યાન રાખીએ છીએ. પરંતુ હવે આયુર્વેદ સાથે આનું ધ્યાન કઈ રીતના રાખવું, આજનો આપણો આ જ વિષય છે. કેમ કે આયુર્વેદ એ સર્વ રોગોના મૂળનો નાશ કરતું એકમાત્ર એવું વેદ છે. ત્યારે આજે મારી સાથે સ્ટુડિયોમાં જે ગેસ્ટ જોડાયા છે, પહેલા એમનો આપને પરિચય કરાવી દઉં. વેદ ભાનુભાઈ મહેતા, જેઓ જે રાજકોટની વેધશાળા છે તેમાં સેક્રેટરી પદ ધરાવે છે. સાથોસાથ ખેડીમાં તેઓ મેડિકલ ઓફિસર તરીકે પણ કાર્યરત છે. આજે ખાસ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. રાજકોટમાં 100 વર્ષ કહેવાય ને કે એ ગરમીનું તાપમાન જે હોય એનો પારો જે હોય એ તાપમાનના રેકોર્ડ તૂટ્યા છે. જે 100 વર્ષમાં ગરમી ન પડી હોય એવું અત્યારે ગરમી પડી રહી છે. 46.4 ડિગ્રી જેટલું તાપમાન પહોંચ્યું છે. અને આ ગ્રીષ્મ ઋતુ ઉનાળાની અંદર હવે હીટવેવ જે આવે છે, લોકોને લાગતી હોય ત્યારે એના શરીર ઉપર ડિહાઇડ્રેશન સહિત ઝાડા ઉલટીની તકલીફ થતી હોય છે. ત્યારે આયુર્વેદના ઉપચાર કયા કયા કરવા જે તમને આ તમામ વસ્તુથી બચાવશે. ભાનુભાઈ, ખાસ તો અગ્ર ગુજરાતના માધ્યમથી આજે આપણે આ વિષય પસંદગી કરી છે. આપ અહીંયા આવ્યા છો. અમારા દર્શક મિત્રોને સૌપ્રથમ એક આયુર્વેદનો સામાન્ય પરિચય આપી દો. નમસ્કાર બધાને. આયુર્વેદ એટલે કે આયુ એટલે કે જીવનનું જ્ઞાન મેળવવાનું શાસ્ત્ર, અથવા તો જીવન કેવી રીતે આપણે જીવવું જોઈએ જેથી કરી અને આપણે આપણું શરીર એકદમ તંદુરસ્ત રહે અને માંદા ન પડીએ. અને કદાચ માંદા પડીએ તો એમાં બતાવેલા રસ્તાઓ થકી અથવા તો દવાઓ થકી આપણે સાજા થઈએ તો ઓછામાં ઓછી સાઈડ ઇફેક્ટ વગર અને તુરંત સારી રીતે આપણે સાજા થઈ શકીએ અને આપણું તંદુરસ્તી પાછી પહેલાં જેવી આવી જાય એ માટેનું જે શાસ્ત્ર છે એ આયુર્વેદ શાસ્ત્ર છે. મેં કહ્યું એમ કે જે રોગના જળમૂળ હોય તેનો નાશ કરવામાં આયુર્વેદ સર્વેસ અત્યારે છે. તો આ આયુર્વેદ કઈ પ્રકારના ઉપચાર જે કરે છે કે જેનાથી લોકોના રોગોના મૂળ સુધી પહોંચે છે ને એનો નાશ કરે છે? ખાસ કરીને આયુર્વેદમાં જીવન જીવવાની શૈલી જે બતાવેલી છે કે જે કુદરતી નિયમો પ્રમાણે છે, એ પ્રમાણેની જીવન શૈલી આપણે કરીએ, એ પ્રમાણેનો ખોરાક લઈએ, આહાર વિહાર સદાચારનું આચરણ કરીએ તો આપણે ઓછામાં ઓછા બીમાર પડીએ. પહેલી વસ્તુ એ છે. એટલે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ, સાજા લોકોનું સ્વાસ્થ્ય રક્ષણ કરવા માટેના બધા ઉપાયો આયુર્વેદમાં બતાવેલા છે. આ ઉપરાંત જો માંદા પડીએ તો શરીરમાં આવેલા વાતપિત્ત કફનું જે ઇમ્બેલેન્સ થાય ત્યારે માણસ માંદો પડે તો એનું ઇમ્બેલેન્સ આપણા જે કુદરતી ઔષધો છે કે જે વનસ્પતિ ઝાડ પાનમાંથી બનેલા છે, પંચમહાભૂતમાંથી બનેલા છે, એ ઔષધોના વિવિધ ઉપચારો દ્વારા આપણે બોડીને ડિટોક્સિફિકેશન કરીએ છીએ તો એમાંથી જે ખરાબી થઈ છે એને દૂર કરીએ છીએ. તંત્ર પણ ગાઈડલાઇન્સ બહાર પાડે છે, માર્ગદર્શિકા જાહેર કરે છે, લોકોને અપીલ કરે છે કે ડિહાઇડ્રેશન તમારા શરીરમાં ન થાય એનું ધ્યાન રાખો, એટલે લિક્વિડનો ભાર રાખો, પાણી પીતા રહો. આયુર્વેદના કયા એવા ઉપચાર છે કે જેનાથી ડિહાઇડ્રેશન થતું અટકે, અને ડિહાઇડ્રેશન થતું હોય તો તે આયુર્વેદિક જે પીણું હોય એ પીવાય તો એનાથી શરીરને કહેવાય ને કે રાહત પણ મળે અને સ્વસ્થ પણ રહે? ખાસ કરીને હું લોકોને આગ્રહ કરીશ કે ફ્રોઝન ન લેતા, ફ્રોઝન આઈસ કોલ્ડ કોઈ પણ ઠંડા પીણા ન લેતા આપણે માટલાનું ઠંડુ પાણી લઈએ, સાદું જે દેશી આપણા માટલા છે એનું પાણી લઈએ, વરિયાળી અને સાકરનું શરબત પીએ, પછી સૂકી કાળી દ્રાક્ષનું શરબત બનાવીને પી શકાય. આ જ રીતે ફાલસા કરીને એક આવે છે આપણું આયુર્વેદિક ઔષધ, એમનું શરબત લઈ શકાય. ખજૂરનું પાનક અથવા તો શરબત બનાવી શકાય. એવી રીતે આપણે મહાદેવના મંદિરમાં જે બિલા થાય છે, અત્યારે પુષ્કળ બિલાના પાકેલા ફળ હોય છે, એ ફળનું શરબત અથવા તો પાનક બનાવીને પણ આપણે પી શકીએ. આનાથી ડિહાઇડ્રેશન ઓછું થાય છે, શરીરમાં જે અશક્તિ હોય અશક્તિ ઓછી થઈ જાય છે, તેમજ શરીરમાં જે ગરમી લાગી હોય, લૂ લાગી હોય એનાથી એકદમ તાજગી અનુભવાય છે અને નેચરલી શરીરને પાછું પોતાનું જે રિહાઇડ્રેશન થઈ શકે છે. હીટવેવની આગાહી છે અને રાજકોટમાં અગ્નગોળો રાજકોટ બન્યું છે. રાજકોટ જાણે કે ભઠ્ઠી બની ગયું છે. આવામાં જે પ્રિકોશન રાખવા જરૂરી હોય તો આયુર્વેદને ધ્યાને લઈ કયા પ્રિકોશનો છે જે આજે અમારી સાથે આપ શેર કરવા માંગુ છો? ખાસ કરીને હું કહીશ કે આપણી આંખોમાં સારા ગોગલ્સ અથવા તો ચશ્મા, પ્લસ માથામાં ટોપી કે કોઈ પણ
માથું ખુલ્લું ન રહે એ ધ્યાન રાખીએ. મોઢા ઉપર સાદા કોટનનો રૂમાલ કે કોટનની ચૂની કે એવું કંઈ બાંધીને નીકળીએ. અને બને ત્યાં સુધી બપોરના માનો કે 1 થી 4 થી 5 વાગ્યા સુધીનો સમય જે છે કે જ્યારે એકદમ ટેમ્પરેચર વધારે હોય ત્યારે બિનજરૂરી બહાર ન નીકળીએ. અને આપણે કુદરતી જે ઉપચાર કહીએ તો આપણે ઠંડકવાળા રૂમમાં રહીએ. બીજું કે જો કંઈ તમે ફરવા જવાનું પ્લાન કરતા હો તો પણ માનો કે ગીર છે કે એવા કોઈ પણ વિસ્તાર છે કે જ્યાં કુદરતી છાંયો છે, વનસ્પતિ અથવા તો જે ઝાડવાઓનો છાંયો છે, ત્યાં આખું માનો કે આજુબાજુમાં પિયત છે એટલે જમીનનો જે ઠંડક છે એ પણ આજુબાજુમાં ફેલાયેલી છે. એટલે એવા બધા જે વિસ્તારો છે કે જે ઠંડકવાળા વિસ્તારો છે ત્યાં પણ આપણે ફરવા જઈ શકીએ. તો આયુર્વેદ પ્રમાણે ગ્રીષ્મ ઋતુચર્યામાં એવું કીધું છે કે ભાઈ તમે આવા જે બગીચા હોય ઠંડા એની વચ્ચે જઈને બપોર ગાળવી જોઈએ. ત્યારે આ બધી સુખ સગવડ નહોતી એસીની નાતે, તો ત્યારે માણસો આ રીતે લૂ ન લાગે એના માટે જે જળાશયો હોય અથવા તો આવા વાડી હોય કે જ્યાં પાણી પીતું હોય અને ઝાડવાઓ હોય કુદરતી, એ બધાની ઠંડક છે એ બધાની ઠંડકમાં રહીએ. અને બને ત્યાં સુધી બપોરે થોડો આયુર્વેદ પ્રમાણે થોડો આરામ કરવાની છૂટ છે. આપણે બપોરે થોડું આરામ કરીએ, સૂઈએ તો વાંધો નથી. બીજી ઋતુમાં બપોરે સુવાની આયુર્વેદ પ્રમાણે મનાય છે, પણ ઉનાળામાં ટૂંકી રાત્રિ હોય, દિવસ લાંબો હોય એટલે રાત્રે પૂરી ઊંઘ ન થઈ હોય એટલે દિવસે આપણે બપોરે થોડું આરામ કરી શકીએ. હીટવેવ લાગી ગયું હોય અથવા તો કોઈ વ્યક્તિને લૂ લાગી ગઈ હોય એને આયુર્વેદના ક્યાં ઉપચાર કરવા રહે? ખાસ કરીને તાત્કાલિક ઘરે માનો કે બની શકે એવું વરિયાળીનું શરબત, લીંબુનું શરબત, મેં કીધું એમ ફાલસાનું શરબત, ખજૂરનું શરબત, બીલાનું શરબત, કાળી દ્રાક્ષનું શરબત, આવા કોઈ પણ ઘરે અવેલેબલ હોય એવા શરબત. અને ખાસ કરીને વરિયાળીનું શરબત તો સાવ ઇઝીલી અવેલેબલ છે, તો એ બધા આપણે આ લઈ શકીએ, જેથી તાત્કાલિક એમને ગરમીમાં રાહત મળશે. અને બને ત્યાં સુધી આપણે ગોળાનું કે એવું ઠંડુ પાણી પીએ જેથી નુકસાન ન થાય. વ્યક્તિએ આયુર્વેદને એના જીવનમાં સાંકળી લેવું જોઈએ. આપણે વાત કરીએ તો આજે શું એવા સ્ટેપ લેવાના શરૂ કરે વ્યક્તિ કે કાયમી એની સાથે જોડાઈ રહે આયુર્વેદ સાથે? બહુ સરસ વાત કરી. આજના બધા મોટાભાગના રોગો છે એ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, કે આપણું જીવન ધોરણ છે એ ચેન્જ થયું છે. આપણું જીવન ધોરણ જે આયુર્વેદમાં બતાવેલા દિનચર્યા, ઋતુચર્યા, સદાચાર, એ બધા નિયમોથી આપણે વિરુદ્ધ વર્તન કરીએ છીએ, જેથી કરીને વધારેમાં વધારે રોગો અત્યારે સમાજમાં જોવા મળે છે. એ બધા રોગો એવા છે કે જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, જેમ કે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, માનસિક રોગો. આ બધા માટે ખાસ એક તો આપણે દિનચર્યામાં કરીએ તો સવારે વહેલું ઉઠવું જોઈએ, બપોરે ઉનાળા સિવાયના ભાગમાં ન સૂવું જોઈએ, સાંજે બને એટલું વહેલું જમવું જોઈએ, સૂર્યની હાજરીમાં જમવાનું અને ચંદ્રની હાજરીમાં સૂવાનો એક આ સીધા સાદો નિયમ છે. આ નિયમનું પાલન કરીએ અને પેટ ન ભરીએ ચારે ખૂણ, એટલે કે દબાવીને નહીં જમવાનું, જાજુ નહીં જમવાનું. 25-30% આપણી હોજરી ખાલી રાખીએ અને જેથી ખોરાક પચી શકે અને ખોરાકની હરફેર થઈ શકે. એટલે જો ખોરાક સારી રીતે પચી શકશે તો આપણે જે ખાધેલું છે એમાંથી આપણી દરેક ધાતુઓનું પુષ્ટિ થશે, અને દરેક ધાતુની પુષ્ટિ થશે તો કોઈ પણ રોગ નહીં થાય અને શારીરિક તંદુરસ્તી અને માનસિક મજબૂતતા આવશે. દર્શક મિત્રો, આશા કરું છું કે વૈદ ભાનુભાઈ મહેતાએ આજે આયુર્વેદના ઉપચારો જે આપને જણાવ્યા છે આપને ખૂબ ઉપયોગી બનશે. ફરી મળીશું એક આવા જ નવા વિષય સાથે, એક આવા જ નવા મહેમાન સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.